હળવદમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ અને ડિમોલેશનથી અસરગ્રસ્ત નાના વેપારીઓના પુનર્વસન માટે આમ આદમી પાર્ટીએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે. લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે ચીમકી આપી છે કે જો 15 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હળવદમાં જે સમસ્યાઓ છે તે લઈને બાબતથી આજ આવેદન દેવામાં આવ્યું હતું. આ હળવદમાં જે હમણાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વેપારીઓ કે પાથરણાવાળા કે લારી ગલ્લાવાળા કે જેના ધંધાઓના રોજગાર જે બંધ થઈ ગયા છે તો એના માટે વૈકલ્પિક એક જગ્યા નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવે અને જે જગ્યાએ રહેણાંક હેતુથી નગરપાલિકામાંથી પરમિશન લીધી હોય અને કોમર્શિયલ ઉપયોગ થતા હોય તો એવી જગ્યાએ જઈને ઇમ્પેક્ટ ડ્યુટી ભરવી પડે કે નગરપાલિકાના બીજા કોઈ પણ ચાર્જીસ હોય એવી રીતના ભરી અને નગરપાલિકાના વિકાસના કામમાં એ પૈસા આવે એવી રીતના આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું ચાલે છે. હળવદમાં જે મેં ચીફ ઓફિસર સાહેબને પ્રશ્ન કર્યો હતો એમને એવું કીધું હતું ટ્રાફિક નિવારણ માટેની અત્યારે ડ્રાઈવ હાલે એ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરવા અને લેખિતમાં આવેદન આપવા માટે આવ્યા હતા. હળવદમાં વિવિધ વિસ્તારમાં નગરપાલિકાની ઘણી જગ્યાઓ છે એ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ સ્પોટ ઊભા કરી ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી મેઇન બજારમાં કે સરા રોડ ઉપર કે ક્યાંય આપણે હળવદમાં ટ્રાફિકની સમસ્યા ન રહે અને જેટલી બને એટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે. અમે 15 દિવસની ટાઈમલાઈન આપીએ. 15 દિવસની અંદર કાર્યવાહી નહીં થાય અમારા મુદ્દા ઉપર તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું.